નમસ્કાર, ધી વન ક્લિક ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જો આપ અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તમે કમ્પ્યુટર કે લેપટોપ અપડેટ કર્યા બાદ જોયું હશે કે હવે ગુજરાતી ભાષા ટાઈપ જ નથી થતી। કેટલાક લોકોનું એવું કહેવું છે કે ગુજરાતી ફોન્ટ કમ્પ્યુટર કે લેપટોપમાં કામ કરતા નથી અને ગુજરાતી ટાઈપ થતું નથી। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ફક્ત 2 થી 4 મિનિટમાં એ જ સોલ્યુશન શીખીશું, જેથી તમારું ગુજરાતી ફરીથી બિંદાસ ટાઈપ થવા લાગશે। આ છેલ્લે સુધી જુઓ અને કોઈ પણ સ્ટેપ મિસ ન કરો। તો સૌપ્રથમ આપણે MS ઓફિસ ઓપન કરીશું। ત્યારબાદ અહીંયાથી આપણે ગુજરાતી ફોન્ટિક કીબોર્ડ સિલેક્ટ કરીશું। ત્યારબાદ આપણે તેમાં ટાઈપ કરવાની અહીંયા કોશિશ કરીશું, જેમાં આ રીતે આપણને લખાણ જોવા મળે છે, જેમાં સંપૂર્ણ વાક્ય આપણે નથી લખી શકતા। તો આ રીતે આપણને મુશ્કેલી પડી રહી છે લખવામાં, જેના સોલ્યુશન માટે સૌપ્રથમ તો આપ અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર જાઓ। તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। ત્યાં ગૂગલ ટૂલ નામનું સોફ્ટવેર આપેલ છે, જીપ ફાઇલ આપેલ છે, તે ડાઉનલોડ કરી આગળ બતાવ્યા મુજબની પ્રોસેસથી આપ ઇન્સ્ટોલ કરી શકો છો। તો આપણે સૌપ્રથમ તો આપણે અહીંયા તે ગૂગલ ટૂલ્સ ઇન્સ્ટોલ કરીશું। તેના માટે અહીંયા માય ફાઇલ્સમાં મેં જ્યાં સેવ કર્યું છે તે ઓપન કરી લઈશું। ત્યારબાદ આપણે અહીંયા જોઈ શકો છો, જેને આપણે અહીંયા જોઈ રહ્યા છીએ તે મુજબ આને એક્સટ્રેક્ટ કરવાનું હોય છે, જેને ત્યાં જ આપણે એક્સટ્રેક્ટ કરી લઈશું। એક્સટ્રેક્ટ હિયર લખ્યું છે, તેના પર ક્લિક કરી આપ આ મુજબ ત્યાં જઈને મૂકી શકો છો। ત્યારબાદ નીચે આપ ગૂગલ ટૂલ છે તેને પહેલાં સૌપ્રથમ ઇન્સ્ટોલ કરીશું। તેના ઉપર ક્લિક કરી રાઈટ ક્લિક કરી અને રન અસ એડમિનિસ્ટ્રેશન તેના ઉપર ક્લિક કરી આપ તેને આપણે ઇન્સ્ટોલ કરીશું। ત્યારબાદ તે ઇન્સ્ટોલ થયા બાદ આપ ઉપર બતાવેલ સોફ્ટવેર જે છે ગુજરાતી ગૂગલ ટૂલ્સ, તેને પણ તે જ પ્રમાણે આપ ઇન્સ્ટોલ કરી લઈશું। તો આ પ્રમાણે બંનેઓને ઇન્સ્ટોલ કર્યા બાદ ફરીથી આપ MS વર્ડમાં પાછા આવી જઈશું। તો આપ જોઈ શકો છો, ફરીથી આ MS વર્ડમાં પાછા આવીશું। જ્યાં લખાણ છે તેને કાઢીને આપણે અહીંયાથી કીબોર્ડ ગૂગલ, અહીંયા ગુજરાતી ગૂગલ ટૂલ્સ લખ્યું છે તેને ક્લિક કરી અને લખવાનું આપણે અહીંયા ટ્રાય કરીશું। તો આપ ગૂગલ ટૂલ્સ તેને સિલેક્ટ કરી અહીંયા આપ લખી શકીએ છીએ। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે જેમ પહેલાં ગુજરાતી ફોનેટિક્સ કીબોર્ડમાં જેમ લખાતું હતું તેમ જ આમાં પણ લખી શકીએ છીએ। તો આ પ્રમાણે આપ ગુજરાતીમાં લખી શકો છો। અને જો આપ આના ફોન્ટ બદલવા માંગતા હો તો અગાઉ અમે વિડીયો અપલોડ કરેલી છે, તે રીતે આપ ફોન્ટ ક્યાંથી ડાઉનલોડ કરવા તે પણ દર્શાવેલ છે। તે જોઈ આપ ફોન્ટ ડાઉનલોડ કરી અહીંયાથી ચેન્જ પણ કરી શકો છો। તો આ રીતે આપ અહીંયાથી ફોન્ટ પણ બદલી શકો છો। આપ જોઈ રહ્યા છો તે મુજબ ફોન્ટ આપ બદલી શકો છો। તે વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી આપ તે વિડીયો પણ જોઈ શકો છો। આભાર।